સરકારી શાળા વિશે સામાન્યપણે જનમાનસમાં નકારાત્મક છાપ જોવા મળે છે. આ છબીને કારણે ઘણા વાલીઓ મજબૂરીમાં પોતાના બાળકોને ખાનગી શાળામાં મોકલે છે. પરંતુ વાસ્તવિકતા એ પણ છે કે રાજ્યમાં એવી સંખ્યાબંધ શાળાઓ છે જે ગુણવત્તાયુક્ત શિક્ષણ આપે છે, અને તે પણ વિનામૂલ્યે. તો ચાલો જોઈએ વડોદરાની આવી જ એક શાળાની કહાની. એક ઇલેક્ટ્રોનિક એન્ડ હાર્ડવેર અને બીજું છે અમારે ત્યાં હેલ્થ કેર. એમાં પણ 9માના ઘણા બધા બાળકોએ ભાગ લીધો છે અને અત્યારે 10માની અંદર પણ બોર્ડની અંદર અમારા કેટલા વિદ્યાર્થીઓએ આ બંને વિષય રાખેલા છે. અને એ માટે સરકારે અમને વોકેશનલ ટ્રેનરો પણ પૂરા પાડ્યા છે. મંડળ તરફથી લેબની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. શાળાનું ભૌતિક વાતાવરણ, ભાવાવરણ સાથે શૈક્ષણિક કામ પણ ખૂબ સારું છે, જેના કારણે આજુબાજુના લોકો ત્યાં અભ્યાસ કરવા માટે પ્રેરાય છે. મારી શાળામાં રમતના સાધનોની પણ કોઈ જ કમી નથી. અમારી શાળાનું મેદાન ખૂબ જ મોટું છે, જે ફક્ત છાણીમાં જ નહીં પરંતુ આખા વડોદરામાં કદાચ મોખરે આવે છે રમવા માટે. આ કહેવામાં મને ખૂબ ગર્વ થાય છે. અમારી શાળામાં સ્વચ્છતાનું સંપૂર્ણપણે ધ્યાન રાખવામાં આવે છે અને બધા જ બાળકો ડિસિપ્લિન સાથે અહીંયા અભ્યાસ કરે છે.